હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વિષય સંસ્કૃત પાઠ 13 દૃષ્ટિયા ગ્રહણમ સ્વંતમ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો દૃષ્ટિયા એટલે કે સદભાગ્યે, ગોગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ, સ્વંતમ એટલે કે સુખાંત રહ્યું છે. તો આપણા પાઠનું નામ છે દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ છે તે સુખાંત રહ્યું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પરિચય લેશું પાઠનો અને પ્રસ્તાવના જોશું. તો આ જે પ્રકરણ છે તે મહાકવિ ભાસનું પંચરાત્ર નાટકમાંથી લેવામાં આવ્યું છે. તેમાં એક ખાસ વિશેષતા એ છે કે મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે, એટલે કે આપણને યુદ્ધ છે તે દર્શાવવામાં આવ્યું નથી. પાંડવોનો અજ્ઞાતવાસ છે તે પૂરો થવામાં આવ્યો છે. તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે અને આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુદ્રોણ હોય છે. ગુરુદ્રોણ છે તે દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવા માગે છે. દુર્યોધન આમ તો આ સ્વીકાર્ય ન હતું, પરંતુ શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. પણ શરત એ હોય છે કે 5 જ રાત્રિઓની પાંડવોની ભાળ છે તે મળી જવી જોઈએ. પાંડવોની ભાળ એટલે કે પાંડવો જે વિરાટ રાજાનું આખું નગર છે તેની અંદર 5 પાંડવોની આ વેશ પલટો કરીને રહેતા હતા, એટલે કે એ ભાળ તમને મળી જવી જોઈએ. હવે તમને આની અંદર બતાવશું કે આપણે બૃહનલ્લાના નામે છે તે અર્જુન હોય છે અને બલ્લવના નામે હોય છે તે ભીમ હોય છે. હવે આ બધા છે તે વેશ પલટો કરીને વિરાટનગર છે તેમની અંદર રહે છે. હવે આપણે આ જે છે તે વિરાટ રાજાનું આખું નગર છે. હવે આ પાઠની અંદર અહીંયા જે મેન બેઠેલા છે તે વિરાટ રાજા છે, પછી એના અહીંયા અર્જુન છે, અભિમન્યુ હોય છે. આ બધા આ પાત્ર આની અંદર આવશે. તો હવે સૌ પ્રથમ આપણે સંવાદ જે છે તે જોશું. સૌ પ્રથમ ભટ્ટ છે. ભટ્ટ એટલે કે સૈનિક. જય તું મહારાજ એટલે કે મહારાજનું જય થાવ. મહારાજાય એટલે કે મહારાજ. પ્રિયમ નિવેદય એટલે કે મહારાજ શુભ સમાચાર આપું છું. ગોગ્રહણમ ઔચિતમ એટલે કે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. ધાત્રોષ્ટા અપયાતાહ એટલે કે ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો જે છે, ધૃતરાષ્ટ્રના કેટલા 100 પુત્રો છે તે કૌરવો એટલે કે નાસી ગયા છે. નાસી ગયા મીન્સ શું થઈ ગયા? ભાગી ગયા છે. હવે મહારાજને જે પોતાનો સૈનિક છે તે તેને કહે છે કે મહારાજ શુભ સમાચાર આપું છું કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્ર પુત્રો જે કૌરવો છે તે નાસી ગયા છે. તો રાજા કહે છે અપૂર્વ ઇવતે હર્ષ એટલે કે તારો આનંદ જાણે અપૂર્વ છે. અહીં કેનાસી વિસ્મિત બોલ, શેનાથી વિસ્મય થયો છે? હવે આની અંદર શબ્દનું આપણે એક એક શબ્દ જોશું. તે એટલે તારો, હર્ષ એટલે હર્ષ, અપૂર્વ ઈય એટલે કે તારો હર્ષ જાણે અપૂર્વ છે. એટલે આપણે એકદમ ખુશ હોય ત્યારે આપણે આમ અલગ જ ખુશીમાં હોય, એટલે કહે છે કે તારો આનંદ જાણે અપૂર્વ છે. બ્રૂહી એટલે બોલ, કેનાશી એટલે કેનાથી, વિસ્મિત એટલે કે વિસ્મય થયો છે. બોલ, શેનાથી તું એટલો બધો ખુશ થઈ ગયો છે? તો ભટ્ટ એટલે કે સૈનિક કહે છે અશ્રદ્ધેયમ એટલે કે વિશ્વાસ ન બેસે તેવા, પ્રિયમ એટલે કે શુભ, પ્રાપ્તમ એટલે કે સમાચાર પ્રાપ્ત થયા છે, એટલે કે વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર પ્રાપ્ત થયા છે. સુભદ્ર એટલે કે સુભદ્રાનો, ગ્રહણમ ગતઃ એટલે કે સુભદ્રાનો જે પુત્ર છે તે પકડાઈ ગયો છે. હવે સુભદ્રા કોણ? તો કે અર્જુનની જે પત્ની છે તે સુભદ્રા, અને સુભદ્રાનો જે પુત્ર એટલે કે અભિમન્યુ. સુભદ્રાની બાજુમાં કાઉન્સમાં તમારે લખી લેવું કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ જે તે પકડાઈ ગયો છે. હવે રાજા કહે છે કથમિદાની ગૃહિતઃ એટલે કે કેવી રીતે પકડાયો? તો પછી સૈનિક કહે છે
રથમાં સાધ્યા એટલે કે રથ મેળવીને, એટલે કે અભિમન્યુ જે જતા હશે ત્યારે રથ મેળવી લીધો, એટલે કે ઊભો રાખી લીધો. નિશંક એટલે કે બે ધડક, એટલે કે રથ મેળવીને બે ધડક. પછી કહે છે બાહુભ્યમાં તારિતઃ એટલે કે બાહુઓ વડે નીચે ઉતાર્યો. હવે રથ જતો હતો અભિમન્યુનો, એમાં અભિમન્યુને બાહુઓ વડે નીચે ઉતારી લીધો, એટલે કે રથ મેળવીને બાહુઓ વડે નીચે ઉતાર્યો. તો રાજા કહે છે કેન એટલે કે કોણે. હવે આટલે સુધી આપણે ભાષાંતર જોશું. સૌ પ્રથમ સૈનિક: મહારાજનો જય થાવ, મહારાજ શુભ સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે, ધૃતરાષ્ટ્ર પુત્ર કૌરવો છે તે નાસી ગયા છે. રાજા: તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ શેનાથી વિસ્મય થયો છે? સૈનિક: વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે, સુભદ્રાનો જે પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. રાજા: કઈ રીતે પકડાયો? સૈનિક કહે છે રથ મેળવીને બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યું. રાજા કહે છે કોણે. હવે આપણે આગળ જોશું. પહેલાં સૈનિક કહે છે યહ એટલે જે, નરેન્દ્રણ એટલે કે રાજા વડે, કિલેશ એટલે ખરેખર, મહાનશે એટલે કે રસોડામાં, વિનિયુક્તો એટલે કે નિમાયેલું, બલ્લવ એટલે કે બલ્લવ, તેન એટલે તેણે. હવે કહે છે કે જે રાજા વડે ખરેખર રસોડામાં જે નિમાયેલો છે, બલ્લવ, તેની વાત કરે છે. અહીં બલ્લવ છે તે કોણ છે? તો કે ભીમ છે. 5 પાંડવોમાં સૌથી બીજો પુત્ર હોય છે તો કે ભીમ હોય છે. એના પછી રાજા તેનહી એટલે કે તેનો, સત્કૃત્ય એટલે કે સત્કાર કરીને, અભિમન્યુ પ્રવેશ્યતામ એટલે કે અભિમન્યુને પ્રવેશ કરાવો. હવે જે રાજા છે તે એવું કહે છે કે તેનો સત્કાર કરીને અભિમન્યુને પ્રવેશ કરાવો. સત્કાર એટલે કે આદર કરીને. બૃહનલે, બૃહનલ્લા એટલે કે શું? કોણ છે? તો કે અર્જુન. પ્રવેશ્યતામ અભિમન્યુ. હવે બૃહનલ્લા છે તે એમ કહે છે કે બૃહનલ્લા અભિમન્યુ પ્રવેશ કરાવે. હવે પિતા છે તે પુત્રનો પ્રવેશ કરાવે છે. હવે બૃહનલ્લા કહે છે એટલે કે અર્જુન. યદાજ્ઞા પાયતી મહારાજ એટલે કે જેવી મહારાજની આજ્ઞા, પછી નિષ્ક્રાંતા એટલે કે બહાર જાય છે. એટલે કે બૃહનલ્લા છે તે અભિમન્યુને બહાર લેવા માટે જાય છે. એના પછી તતઃ એટલે પછી, અભિમન્યુ એટલે કે અભિમન્યુ, બૃહનલ્લા એટલે બૃહનલ્લા, ને બલ્લવ એટલે બલ્લવ, પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે. પછી અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ પ્રવેશ કરે છે. હવે બૃહનલ્લા કહે છે ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ એટલે કે આ તરફ કુમાર અભિમન્યુ. હવે અભિમન્યુ કહે છે અભિમન્યુ નામ એટલે કે અભિમન્યુ નામ, કથમ એટલે કે કેમ કેમ, કારણ કે એમને તમને ખબર હોય તો કે જે ક્ષત્રિય લોકો હોય છે બધા તેને નામ વડે બોલાવવામાં આવતા નથી, કારણ કે તેમના નામની આગળ કંઈક માનવાચક શબ્દને ઉમેરવા પડે. એટલે કે આને ખાલી અભિમન્યુ છે તો એને ખાલી અભિમન્યુ નામથી બોલાવવામાં આવે છે, એટલા માટે એવું કહે છે અભિમન્યુ નામ. કેમ કેમ? અભિમન્યુ નામાહમ, હું નામી અભિમન્યુ છું. પછી કહે છે ભોહ એટલે કે અરે, કિમ એટલે કે શું, અત્ર એટલે અહીં, ક્ષત્રિયા એટલે કે ક્ષત્રિયોને, અભિભાષ્યંતે એટલે કે બોલાવવામાં, નામાભિહ એટલે કે બોલાવવામાં આવે છે. હવે અહીંયા શું કહે છે કે અરે શું અહીં ક્ષત્રિયોને નામો વડે બોલાવવામાં આવે છે? એટલે કે આમ ઘણાને કેમ આપણે તુકારે કહેતા હોય એ રીતે, તો અહીંયા ખાલી એના અભિમન્યુને શું કહે છે? અભિમન્યુ. એટલા માટે અભિમન્યુ એવું કહે છે કે શું અહીં ક્ષત્રિયોને પણ નામો વડે જ બોલાવવામાં આવે છે? હવે આપણે આખાનું ભાષાંતર જોશું. સૌ પ્રથમ સૈનિક: રાજા વડે ખરેખર જે રસોડામાં નિમાયેલો છે બલ્લવ, તેણે. પછી રાજા કહે છે
તેનો સત્કાર કરીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહનલા, અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલા કહે છે જેવી મહારાજની આજ્ઞા. બહાર જઈને પછી અભિમન્યુ, બૃહનલા અને બલ્લવ પ્રવેશ કરે છે. પછી બૃહનલા કહે છે આ તરફ કુમાર અભિમન્યુ. પછી અભિમન્યુ નામ? કેમ હું નામે અભિમન્યુ છું. શું અહીં ક્ષત્રિયોને પણ નામો વડે બોલાવવામાં આવે છે? હવે ત્યાર પછી આપણે આગળ જોશું. બૃહનલા એટલે કે બૃહનલા, અભિમન્યુ એટલે કે અભિમન્યુ. સુખમ આસ્તે તે જનની એટલે તારી, જનની એટલે માતા. સુખમ આસ્તે એટલે કે મજામાં છે. હવે અહીંયા જે બૃહનલાના નામે જે અર્જુન છે તે અભિમન્યુને એ રીતે ચીડવે છે કે અભિમન્યુ તારી માતા મજામાં છે. એટલે કોના વિશે પૂછતો હોય તો અર્જુન છે તેમની પત્ની વિશે એટલે કે સુભદ્રા વિશે પૂછે છે કે તારી માતા મજામાં છે. પછી અભિમન્યુ કહે છે કથમ એટલે કે કેમ. જનની નામ એટલે કે મારી માતા. પહેલાં શું કીધું? અભિમન્યુ તારી માતા મજામાં છે. તો અભિમન્યુ શું કહે છે? કેમ મારી માતા. પછી અભિમન્યુ છે તે બૃહનલાને કહે છે કેમ એટલે શું. ભવાન એટલે આપ. ધર્મરાજો એટલે કે યુધિષ્ઠિર છો. હવે તમને ખ્યાલ હોય તો કે યુધિષ્ઠિરને બીજું નામ આપવામાં આવ્યું છે તો કે ધર્મરાજ. શું આપ મારા ધર્મરાજ છો? ભીમસેનો એટલે કે ભીમસેન છો. ધનંજય એટલે કે ધનંજય અર્જુન છો. હવે આની અંદર શું કહે છે અભિમન્યુ? શું આપ મારા યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે અર્જુન છો? હવે આ બધા શું થયા? એના મોટા બાપુ થયા. એટલા માટે કહે છે યન્મા એટલે જેમ. પિતૃવ્રદા ક્રમય સ્ત્રીગતામ પૂછશે કથા. હવે આની અંદર શું કહે છે કે પછી પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશ્વની વાત પૂછો છો. યન્મા એટલે પછી, પિતૃવ્રદા ક્રમય એટલે કે પિતાની જેમ આક્રમણ કરીને, સ્ત્રીગતામ એટલે સ્ત્રી વિશેની, પૂછશે કથામ એટલે કે વાત પૂછો. તમે શું બધા મારા, પછી ઓલો અભિમન્યુ શું કહે છે કે તમે બધા શું મારા વડીલો છો તે મને અમારી સ્ત્રી વિશેની વાત પૂછો છો. હવે આપણું કોઈ જાણીતું હોય તો જ બધાય તમને એમ પૂછતા હોય કે તમારી મમ્મી શું કરે છે, આ બધાય. તો અહીંયા પણ અભિમન્યુ છે તે આવું જ કાંઈક પૂછે છે કે શું તમે મારા ધર્મરાજ છો, ભીમસેન છો કે પછી ધનંજય એટલે કે અર્જુન એટલે એના પિતા છે કે તમે એ બધા છો તો મને સ્ત્રીઓ વિશેની વાત પૂછો છો. પછી બૃહનલા કહે છે અભિમન્યુ દેવકી પુત્ર કેશવ એટલે કે દેવકી પુત્ર કેશવ, અપી કુશલી એટલે કે મજામાં છે. અહીંયા યાદ રાખજો કુશલી એટલે મજામાં છે. હવે દેવકી પુત્ર કેશવ કોણ થયો તો કે કૃષ્ણ વિશેની વાત કરી છે. હવે હજી અર્જુન છે તે અભિમન્યુને હજી ચીડવવા માગે છે, એટલા માટે એને કહે છે અભિમન્યુ દેવકી પુત્ર કેશવ મજામાં છે. પછી અભિમન્યુ કહે છે કથમ એટલે કે કેમ, તત્ર ભવંતમ એટલે કે તે શ્રીમાનને, અપી નામના કોણ નામથી. હવે અભિમન્યુને હવે ગુસ્સો આવે છે કે કેમ તે શ્રીમાનને પણ નામથી. હવે કૃષ્ણ છે એમને તો થોડુંક માન આપવું જોઈએ. પછી અથમ કિમ એટલે કે હાજી. પછી કહે છે ભવત એટલે આપના, શું સસૃષ્ટ કુશલી એટલે કે આપના સંબંધી મજામાં છે. એટલે હવે અહીંયા શું પૂછે છે કે કેમ તે શ્રીમાનને પણ નામથી, પછી કે હાજી આપના સંબંધી કૃષ્ણ મજામાં છે. આ વિશે પણ પૂછી લીધું. અહીંયા સૌ પ્રથમ અર્જુન છે તે અભિમન્યુને ચીડવવા માટે તેને ઘણું પૂછે છે. પહેલાં સૌ પ્રથમ તો સુભદ્રા વિશે પૂછે છે કે તારી માતા મજામાં છે. પછી દેવકી પુત્ર કેશવ વિશે પૂછે છે.
પછી આપના સંબંધી બધા વિશે પૂછી લે છે કે બધાય મજામાં છે. પછી અભિમન્યુને થોડો ગુસ્સો આવે છે. ઊભો એટલે કે બંને પરસ્પરમ અવલોકયત એટલે કે પરસ્પર જુએ છે. પછી તે ઊભો થઈ જાય છે અને બધીમાં તે જોવા લાગે છે. પછી આવે છે અભિમન્યુ કહે છે કથમ કેમ ઇદાની સાવગ્નમ એટલે કે કેમ અત્યારે સાવગ્નમ એટલે અવજ્ઞા સાથે ઇવમમાં હાસ્યતી એટલે કે મારી ઉપર હસવામાં આવે છે. હવે જે આ બૃહનલા છે તે બધા પ્રશ્ન કરે છે, કારણ કે તેમના પિતાને તે ઓળખતો નથી ત્યારે, બરાબર. પછી બલ્લવ હોય છે, બૃહનલા હોય છે, આ બધા હોય, ઘણા લોકો ત્યાં એને જાણતા હોય છે પણ એને કહી શકતા નથી. એટલે બધા લોકો એમની સામે જોઈને એકદમ હસવા લાગે છે. એટલે એવું કહે છે કે મારી ઉપર શું કામ અત્યારે હસવામાં આવે છે? આવો અભિમન્યુ પ્રશ્ન કરે છે. પાછા શબ્દો જોશું. કથમ એટલે કેમ, ઇદાની એટલે મારી ઉપર, સાવગ્નમ એટલે અવજ્ઞા સાથે, એવમમાં હાસ્યતે એટલે કે હસવામાં આવે છે. આવો એમને પ્રશ્ન કરે છે બધાને. તો પછી બૃહનલા કહે છે ખલુ એટલે કે ખરેખર, કિંચિતન એટલે કે કંઈ નથી. બૃહનલા એને એવું કહે છે કે ખરેખર કંઈ નથી. ત્વમ તું પાર્થપુત્ર, તું તો અર્જુનનો પુત્ર છે. પછી જનાર્દન તવ માતુલહ એટલે કે કૃષ્ણ તારા મામા છે. ત્વમ ચ તરુણ, તું તો જુવાન છે. તથાપિ એટલે કે તો પણ, તેન એટલે તું, પદાતિના ગૃહિત એટલે કે પગપાળા વડે પકડાઈ ગયો. હવે આની અંદર શું કહે છે? બૃહનલાએ આટલું બધું કહી દીધું, એટલે કે અર્જુને એમના પુત્રને આટલું બધું કહી દીધું કે તું તો અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, તું તો તરુણ છો, તો પણ પકડાઈ ગયો. હવે પગપાળા વડે શું કામ પકડાઈ ગયો છો? કારણ કે જ્યારે અભિમન્યુ છે તે જતો હતો રથ લઈને, ત્યારે એમની પાસે કોઈ પણ શસ્ત્ર ન હતા, એટલા માટે તે પગપાળા વડે પકડાઈ ગયો. હવે આ બધાનું આપણે ગુજરાતી કરશું. સૌપ્રથમ બૃહનલા, અભિમન્યુ તારી માતા મજામાં છે. પછી અભિમન્યુ કહે છે કેમ કેમ મારી માતા, શું આપ ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય છો, કે પછી પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાત પૂછો છો? પછી આવે છે બૃહનલા એટલે કે અભિમન્યુ, દેવકી પુત્ર કેશવ મજામાં છે. પછી અભિમન્યુ કહે છે કેમ તે શ્રીમાનને પણ નામથી, હાજી હાજી, આપના સંબંધી કૃષ્ણ મજામાં છે. પછી ઊભો થઈને બંને પરસ્પર જોવા લાગે છે. પછી અભિમન્યુ કહે છે કેમ અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે હસવામાં આવે છે. પછી બૃહનલા કહે છે ખરેખર કંઈ નથી, તું તો અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, તું તો જુવાન છે, તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો. આવું બધું એને કહે છે. હવે આપણે આગળ જોશું. અભિમન્યુ કહે છે અલમ સ્વચ્છંદ પ્રલાપેન એટલે કહે છે, આ શબ્દ ખાસ યાદ રાખજો, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનું રહેવા દો. સ્વચ્છંદ એટલે કે આ યાદ રાખજો કે મન ફાવે તેમ બોલવાનું રહેવા દો. આ તમને થોડોક સહેલો શબ્દ પડશે કે મન ફાવે તેમ બોલવાનું રહેવા દો. બાકી તમને આ ગમે તો આ કે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનું રહેવા દો. એટલે કારણ કે આ બધું બોલતો હતો એ કોઈ વિશે જાણતો નહોતો, એટલા માટે એને એવું કહે છે અભિમન્યુ કે મન ફાવે તેમ બોલવાનું રહેવા દો. અસ્માકમ એટલે કે અમારા, કુલે એટલે કે કુળમાં, આત્મશ્લાઘા એટલે કે સ્વપ્રશંસા, ઉચિતા નાસ્તિ એટલે કે કરવાનું યોગ્ય નથી. અમારા કુળની અંદર સ્વપ્રશંસા કરવાનું યોગ્ય નથી. પછી પાછી પોતે ને પોતે એની પ્રશંસા કરશે કે રણભૂમો એટલે કે રણભૂમિમાં, હત્યેશુ એટલે કે હણાયેલા, શરાન એટલે કે બાણોને, પશ્ય એટલે કે જુઓ, રણભૂમિમાં જેટલા બધા પણ હણાયેલા જે બાણ છે
તે બધા જુઓ. મા એટલે કે મારા, વિના એટલે કે વિના, નામાંતરમ ન ભવિષ્યતિ, મારા વિના બીજું કોઈ નામ હશે નહીં. હવે આ ખુદની જ પ્રશંસા કરી કહેવાય કે રણભૂમિની અંદર જોઈ આવો, મારા વિના બીજું કોઈ નામ હશે નહીં. એના પછી બૃહન્નલા કહે છે આત્મગતમ એટલે કે મનમાં. એના પછી સમ્યક આ કુમાર છે. હવે કુમાર શું કહે છે તો કે બરાબર કહે છે. બૃહન્નલા એટલે કે અર્જુન છે તે મનમાં કહે છે કે કુમાર બરાબર કહે છે, કારણ કે ખબર જ છે કે એના જ કુળની અંદર બધા લોકો છે તે બધા એકદમ વીર જેવા હતા એટલા માટે. એના પછી પ્રકાશમ એટલે કે મોટેથી. આ બંને શબ્દો યાદ રાખવા, ક્યારેક MCQની અંદર પૂછાઈ શકે. આત્મગતમ એટલે મનમાં અને પ્રકાશમ એટલે મોટેથી. એવમ વાક્ય શૌર્યરમ એટલે કે એમ જ વાણીની શૂરવીરતા, એટલે કે તું બોલે છે એમાં તો તારી વાણીની શૂરવીરતા તો જાજી બધી છે, મોટેથી આવું બધું કહે છે. એમ માત્ર વાણીની શૂરવીરતા તું, કારણ કે જે બોલે છે એમાં તો વચન પડે, જેમ વજન પડે એવું કહેવાય છે. કિમર્થમ એટલે કેમ, તેન એટલે તું, પદાતિના ગૃહિત એટલે કે કેમ તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો. આને આ પ્રશ્ન અર્જુન ઘણીવાર એને પૂછે છે કે કેમ તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો. આખી લાઈનનું ગુજરાતી કરશું. બૃહન્નલા કહે છે મનમાં આ કુમાર બરાબર કહે છે, મોટેથી વાણીની શૂરવીરતા, કેમ તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો. પછી અભિમન્યુ કહે છે અશસ્ત્રો એટલે કે શસ્ત્રો વગરનું, મામભિગત સોમી ગ્રહણમ ગતઃ એટલે કે શસ્ત્રો વગરનું મારી ઉપર આવી પડ્યો એટલે હું પકડાઈ ગયો. હવે આવું અભિમન્યુએ ઘણીવાર કીધું છે, કારણ કે હું આમનામ જ જતો હતો અને પગપાળા વડે એટલા માટે પકડાઈ ગયો કારણ કે મારી પાસે કોઈ પણ શસ્ત્ર હતા નહીં. પછી રાજા કહે છે ત્વર્યતા અભિમન્યુ એટલે કે ઉતાવળ કરો અભિમન્યુ, કારણ કે બૃહન્નલા છે તે અભિમન્યુને ઘણા પ્રશ્નો પૂછી પડ્યા એટલા માટે રાજાને કહેવું પડ્યું કે હવે ઉતાવળ કરો. પછી બૃહન્નલા કહે છે ઇતઃ કુમાર એટલે કે આ તરફ કુમાર, એસ મહારાજ એટલે કે આ મહારાજ છે. કુમાર ઉપસર્પયતુ, કુમાર તેમની પાસે જાઓ. હવે જે બૃહન્નલા છે તે રાજા તરફ એને મોકલે છે અને પોતાની વાત અહીંયા પૂરી કરે છે, કારણ કે બૃહન્નલા છે તે એને ઘણા પ્રશ્નો પૂછી લીધા છે, હવે તે રાજા પાસે જાય છે. હવે આપણે પહેલેથી આનું ગુજરાતી લઈશું. સૌપ્રથમ તો અભિમન્યુથી સ્ટાર્ટ કરીશું. એટલે કહે છે કે અભિમન્યુ, મન ફાવે તેમ બોલવાનું રહેવા દો. અમારા કુળની અંદર સ્વપ્રશંસા કરવાનું યોગ્ય નથી. રણભૂમિમાં હણાયેલા બાણો જુઓ, મારા વિના બીજું નામ હશે નહીં. પછી બૃહન્નલા કહે છે મનમાં કુમાર બરાબર કહે છે, મોટેથી એમ માત્ર વાણીની શૂરવીરતા, શા માટે તો પણ પગપાળા વગડે પકડાઈ ગયો. પછી અભિમન્યુ કહે છે કે શસ્ત્રો વગરનો મારી ઉપર આવી પડ્યો એટલે હું પકડાઈ ગયો. પછી રાજા કહે છે ઉતાવળ કરો અભિમન્યુ. પછી બૃહન્નલા કહે છે કુમાર આ બાજુ આ મારા